સૌથી પહેલા સદવાસના. સદવાસના એ છે વૈષ્ણવો, ભગવદ સેવા કરતા કરતા અન્ય વિચારો આવે, ભગવત સેવા કરતા કરતા અન્ય ગોષ્ઠી કરો. સદવાસનાનો અર્થ એ છે કે સેવા કરતા કરતા ભગવત ચરણે સમર્પિત થઈ અને સેવાને પૂર્ણ કરો, અન્યની ચિંતા છો. અસદવાસના એ છે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. અને મિશ્ર વાસના એ છે કે કોઈક વાર સેવા કરીએ પણ ખરા ને કોઈક વાર સેવા ના પણ કરીએ. ભગવદ અનુગ્રહથી, શ્રી વલ્લભની કૃપાથી અને જેની કૃપાથી જેને જેને ઘરમાં સેવન કરાવ્યું ને કે સેવેલા ઠાકોરજી પધરાયા છે. બને તો વૈષ્ણવો, જે વૈષ્ણવે ઠાકોરજી પધરાયા છે, બને તો એની સેવા પોતે કરો. અમુકના ઠાકોરજી તો તમે જુઓ મહિનો મહિનો બહાર જઈ આવે ભાઈ. અમુકને જોજો તમે, તમારો પોતાનો દીકરો તમારે એક દિવસ માટે બહારગામ જવું હોય છે અને બાજુમાં મૂકીને જવામાં તકલીફ થાય છે. 2-4 કલાક કંઈક શોપિંગ કરવા જવું હોય અને દીકરાને મૂક્યો હોય ને તો એ રસ્તામાં 10 વાર ફોન કરે. સંતતિ માટે જેટલી ચિંતા કરો છો ને એટલી ભગવત સેવામાં સમર્પિત થઈ અને પણ ભગવત ચિંતન કરો છો. અને ભગવાનનું પ્રાગટ્ય વૈષ્ણવ દૈત્ય કુળમાં થયું છે અને દિવ્ય ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું